નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું હિના। ડીઝલની રાજ્યના કેટલાય જિલ્લાઓમાં બુમરાણ ઉઠી છે। ચોમાસાની સિઝન નજીક છે પણ ડીઝલના ડખા છે। પંપો પર લાઈનો ઓછી થવાનું નામ નથી લઈ રહી। કેટલીક જગ્યાએ તો રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કા જામ પણ કર્યો। ત્યારે સવાલ થાય કે કેમ ખેડૂતોને નથી મળી રહ્યું ડીઝલ। ડીઝલના ડખાથી ખેડૂતો ત્રાહિમામ। અટાણે ડીઝલ મળતું નથી। ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી। અમરેલી જૂનાગઢમાં ખેડૂતોનો ચક્કાજામ। ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું। આ સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં છીએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી। પેટ્રોલ પંપો પર ઓછી નથી થતી લાઈન। અમે તો 2 વાગ્યાના ઊભા છીએ તોય વારો નથી આવતો અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કંઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે કેમ નથી મળી રહ્યું ખેડૂતોને ડીઝલ? પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી। પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ન મળે તો અમારે ત્યાં જવું કેમ? પુરવઠો છે તો કેમ લાગી રહી છે કતાર? જે આપણો સ્ટોક છે 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે। ચોમાસાના આગમનની ગણતરીઓ ઘડાઈ રહી છે। વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જો કે આ વચ્ચે ડીઝલની અછતનો માહોલ છે, જેના કારણે હવે ખેડૂતો હેરાન પરેશાન છે। રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ડીઝલની અછતની બુમરાણ સામે આવી રહી છે। ખેડૂતો ડીઝલ અને પેટ્રોલ પંપો પર ધક્કા ખાઈને થાક્યા છે। વાવણીની સિઝન નજીક છે ત્યારે કેટલી જગ્યાએ ડીઝલ ન મળતા ખેડૂતોની ધીરજ ખૂટી। અમરેલી અને જૂનાગઢમાં ખેડૂતો ડીઝલની અછતને લઈ વિફર્યા અને ચક્કાજામ કરી દીધો। સૌરાષ્ટ્ર જ નહીં, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ધોમ ધકતા તાપમાં ખેડૂતો લાઈનમાં। 1 કિલોમીટર લાંબી લાઈન। ડીઝલ ન મળતા ખેડૂતોનો ચક્કાજામ। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે। રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતા આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા કરી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા 5 દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર ભટકી રહ્યા છે। પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે। એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે। આ ડીઝલ પંપે 3000 નું ડીઝલ આપે છે, ખેડૂતને કરવું શું એમ। અને બીજા નંબરમાં કે સવારે 4 વાગ્યાના 2 વાગ્યાના ઊભા છે, 4 વાગ્યાના બીજા ઊભા છે। અમે તો 2 વાગ્યાના ઊભા છીએ તોય વારો નથી આવતો અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કંઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે ખેડૂતે ક્યાં સુધી લાઈનમાં ઊભા રહેવાનું? બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આટલી હાલાકી છતાં પંપ ચાલકો દ્વારા માત્ર 3000 રૂપિયાનું મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે। ખેડૂતોએ સરકાર અને સંબંધિત પુરવઠા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અન્ય મુસાફરો પણ અટવાયા હતા। આ વિકટ પરિસ્થિતિ અંગે સ્થાનિક ખેડૂતોએ સરકારની નીતિઓ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવાનો જ વારો આવે છે। ખેતર માટે લાઈનમાં, ડીઝલ માટે લાઈનમાં,
ખેતી કામ બંધ કરીને લાઈનમાં ખોટી થવાનો વારો આવે છે. આ સરકારે હું ધારી છે એ કાંઈ ખબર નથી. ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં. હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું. આ સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં છીએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી, અને 2-3 હજારનું ડીઝલ આપે. હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું. તો હવે આ સરકારને કે ભાઈ આમાંથી કાંઈક અમારો ખેડૂતોનો નિવેડો લાવો. ટ્રકવાળા આવે, ઓલા આવે, એને તો ટાંકીયું ભરી દે, તો અમારે ખેડૂતનો શું વાંકે? એમ ખેડૂતે શું કઈ ગુનો કર્યો? ડીઝલ ન મળતા હાઈવે પર ચક્કાજામ. જૂનાગઢના ગળુ ગામમાં પણ ડીઝલનો ડખો છે. પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા રોષે ભરાયેલા વાહન ચાલકોએ જેતપુર સોમનાથ હાઈવે પર ચક્કાજામ કર્યું. રોષે ભરાયેલા વાહન ચાલકો રસ્તા પર બેસી જતા હાઈવે પર 2 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી. લોકોનો આક્ષેપ છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ડીઝલ નથી મળી રહ્યું. જો કે બાદમાં પોલીસ પહોંચતા પોલીસે સમજાવટથી મામલો ઠાળે પાડ્યો હતો. ડીઝલની અછતને લઈ આપનો અનોખો વિરોધ. ડીઝલના ડખાને લઈ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ ડીઝલની અછત અને મોંઘવારીને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો અને કાર્યકરો સાથે ઊંટ ગાડીમાં બેસીને કલેક્ટર કચેરી પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. ચોમાસાની સિઝન ટાણી જ ડીઝલનો ડખો. ચોમાસાની સિઝન ટાણી જ ખેતરો તૈયાર કરવા ડીઝલની માંગ વધી ગઈ છે. રાજકોટના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડીઝલની અછતના કારણે ટ્રેક્ટરો ખેતરો વચ્ચે જ થંભી ગયા છે. ખેડૂતોને વાવણી પહેલા પોતાના ખેતરોમાં પાળા બાંધવા, રાપ મારવી, રોટાવેટર ફેરવવો અને ખાતર નાખવા જેવી અગત્યની કામગીરી કરવાની હોય છે. પરંતુ આ કામગીરી માટે વપરાતા ટ્રેક્ટરો ડીઝલ ન હોવાના કારણે ખેતરોમાં ધૂળ ખાઈ રહ્યા છે. જો સમયસર ખેતર તૈયાર નહીં થાય તો વાવણીનો સમય એકદમ નજીક આવી જશે અને વાવણીના સમયે જો ખેતરો વાવણી માટે તૈયાર નહીં હોય તો વાવણી નિષ્ફળ જશે અને તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે. પેટ્રોલ પંપ સંચાલકોએ કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરી છે, પણ ટ્રેક્ટરમાં ડીઝલ જ ન હોય તો ખેડૂતો પેટ્રોલ પંપ સુધી કેવી રીતે પહોંચે? અમે બધા અહીં ખેડૂત લોકો ભેરા થયા છે. અત્યારે વાવણીનો સમય નજીક આવવાથી અમારે ખેતી તૈયાર કરવાની છે. સરા પાકવાની હોય છે, સા નાખવાના હોય છે, રોટાવેટર નાખવાના હોય છે અને ખાતર વાવવાનું હોય છે ઉનાળું. જો અટાણે ડીઝલ મળતું નથી, ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી એ મોટો પ્રશ્ન છે. ડીઝલ લેવા અમે કેન લઈને જાય છીએ પેટ્રોલ પંપે તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા? તો એ બાબતે ખેડૂત પ્રત્યે સરકાર થોડુંક નરમ વલણ અપનાવે, સારી નજર રાખી અને ડીઝલ પ્રત્યે થોડુંક કરાવે તો સારું કહેવાય. ખેતી કરવા માટે ડીઝલની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો ડીઝલ મેળવવા માટે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે. અમુક પેટ્રોલ પંપો પર ડીઝલ ખૂટી પડતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જો ડીઝલ ખેડૂતોને મળી રહે તો પણ તે પૂરતી માત્રામાં હોતું નથી. ખાતર, જંતુનાશક દવા અને હવે ડીઝલ માટે પણ કામ ધંધો છોડીને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ જે આ પેટ્રોલ ડીઝલનું અટાણે અછત ઊભી થઈ છે, પણ અમારે આ
આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી. પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ન મળે તો અમારે ત્યાં જવું કેમ અને પેટ્રોલ ડીઝલ લાવવા કેમ અને લાવીને અમારે ખેતી કેમ કરવી? તો આ વિશે અમને આ વિષયનું મૂંઝવણ પડે છે અને અમારે સરકારને એવું નમ્ર વિનંતી કે આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે પેટ્રોલ ડીઝલ. રાજકોટમાં વહીવટી તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે. ઓઇલ કંપનીઓ સાથે વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે. હાલમાં જિલ્લામાં પેટ્રોલનો 46% અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ હોવાનું કલેક્ટર કહી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે. આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે. અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત IOMC ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને. મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના. આખી રાત પેટ્રોલ પંપ પર 5 કિલોમીટર લાંબી લાઈન. મોરબીના હળવદમાં પણ પેટ્રોલ ડીઝલની મારામારી જોવા મળી રહી છે. રાતભર અહીં ખેડૂતો અને વાહન ચાલકો ડીઝલ અને પેટ્રોલ માટે રાતભર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. પેટ્રોલ પંપો પર અહીં 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે. સૌથી વધુ મરો ખેડૂતોનો થઈ રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો. મળે છે તો મર્યાદિત જથ્થામાં. પેટ્રોલ પંપ ચાલકોના માનીતાઓને ડીઝલ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. પંપ બહાર ટ્રેક્ટર લઈ ખેડૂતો લાઈનમાં. અસંખ્ય ટ્રેક્ટરો. જુઓ આ ટ્રેક્ટરોની લાઈન. દ્રશ્યો કલ્યાણપુરના રાવલના છે, જ્યાં ડીઝલ માટે ખેડૂતો ટ્રેક્ટરો લઈ કતારમાં જોવા મળી રહ્યા છે. હાઈવે પર દૂર દૂર સુધી ટ્રેક્ટરો અને અન્ય વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં પણ ડીઝલની અછતની દહેશતના કારણે ખેડૂતોએ પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવી છે. કલ્યાણપુરમાં ડીઝલની ડિમાન્ડમાં વધારો થયો છે, જેના કારણે પેટ્રોલ પંપો પર ટ્રાફિક વધ્યો છે. ખેતરમાં મગફળી અને બાજરીનો પાક તૈયાર. ડીઝલ વિના પાક નિષ્ફળ જવાની ભીતિ. બનાસકાંઠામાં પણ ડીઝલની અછતના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે ખેતરની અંદર મગફળી અને બાજરીનો પાક તૈયાર પડ્યો છે. પણ હવે ટ્રેક્ટર ચલાવવા માટે પૂરતું ડીઝલ ન મળતા પાક બગડવાની ભીતિ છે. જ્યાં ડીઝલ મળે છે તે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી રહી છે અને પૂરતું ડીઝલ પણ મળતું નથી. ખેડૂતોને કેરબામાં ભરીને ડીઝલ આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને દૂર દૂરથી ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટર લઈને જવું પડે છે, જેમાં પણ ખેડૂતોને પોતાના ટ્રેક્ટરનું ડીઝલ વપરાય છે અને સમય પણ બરબાદ થાય છે. જો સમયસર ડીઝલની વ્યવસ્થા નહીં થાય અને આવનારા સમયમાં ચોમાસુ સિઝનમાં વરસાદ આવશે તો ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી છે. એમાં સૌથી વધારે તકલીફ જો હોય તો ખેડૂતોને છે. અત્યારે કાપણી અને વાવણીનો સિઝન ચાલી રહી છે. અત્યારે બાજરી અને પાક તૈયાર થઈ ગયો છે અને કાપણી માટે પણ એક ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે. હવે બળદ કે એવું કોઈ ખેડૂતો પાસે છે નહીં, એટલે તમામ ખેતી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ છે. એટલે આને ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા જઈએ તો 10-15 કિલોમીટર જો જવાનું થાય તો એનો સમય પણ બગડે અને ડીઝલ પણ ક્યારેક મળતું નથી. ફક્ત 25-30 લીટર ડીઝલ આપે છે. એટલે ડીઝલ ઓછું મળવાના કારણે અત્યારે ખેતીમાં ખૂબ તકલીફ પડી રહી છે. ડીઝલ ન મળવાથી ખેડૂત સમયસર ખેતરમાં હળ ચલાવી શકતો નથી. પાકને જરૂરી પાણી પણ સમયસર આપી શકાતું નથી, જેના કારણે પાક સુકાઈ જવાની અને ઉત્પાદન ઓછું થવાની ભીતિ રહે છે. ડીઝલ ન મળવાના કારણે કાપણી ન થઈ શકી અને ચોમાસું આવ્યું તો ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડશે. અત્યારે જે ડીઝલની કટોકટી વર્તાઈ રહી છે તેમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે અત્યારે ઉનાળુ બાજરીનો અમારો પાક તૈયાર થઈ ગયો છે. મગફળીનો પણ પાક તૈયાર થઈ ગયો છે. બાજરી કાઢવા માટે પણ ઠેસરની જરૂર પડતી હોય છે, મગફળી માટે પણ ઠેસરની જરૂર પડતી હોય છે, ખેડ કરવા માટે પણ જરૂર પડતી છે. અને આવતા
સમયમાં ચોમાસા માટે ખેતરો તૈયાર કરવા માટે પણ અત્યારે ખેતરો ખેડવા પડતા હોય છે. હવે અત્યારે ડીઝલ ન મળવાના કારણે ખેડૂત પેટ્રોલ પંપે જાય છે, ડીઝલ ના મળે એટલે પાછો આવે છે, ફરીથી કેરબામાં કોઈ ડીઝલ આપતા નથી. એટલે આ વિકટ પરિસ્થિતિમાં જો ખેડૂતોને અત્યારે ડીઝલ નહીં મળે તો અમારી બાજરી કાઢવાની હોય અને ના આવે તો અમારા મજૂરનું પણ મોટું નુકસાન પડતું હોય છે અને વરસાદ આવશે તો પણ ખૂબ મોટું નુકસાન પડશે. સરહદી વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપો બંધ. મર્યાદિત જથ્થામાં મળે છે પેટ્રોલ ડીઝલ. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલની અછતને લઈ સ્થિતિ વધુ કફોડી છે. રાજસ્થાન સરહદે અડીને આવેલા ધાનેરાના શહેરી વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપો પુરવઠાના અભાવે બંધ છે. તે ધાનેરા શહેરી વિસ્તારમાં એકમાત્ર ઇન્ડિયન પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ પર છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલ ના હોવાથી શહેરી વિસ્તારના લોકો પણ મુશ્કેલી છે. આ પંપ પરથી 15 થી વધુ સરકારી ખાતાની ગાડીઓ પણ ડીઝલ ભરાવવા આવે છે. જ્યારે હાઈવે પર આવેલા પંપો પર જ્યારે ગાડી આવે છે ત્યારે 2 થી 3 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂર્ણ થઈ જાય છે અને લાંબી લાઈનો પણ લાગે છે. અત્યારે અમે છીએ બનાસકાંઠાના ધાનેરા શહેરમાં અને આ ધાનેરા શહેરમાં એકમાત્ર શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ આવેલો છે અને છેલ્લા 2 દિવસથી આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ પેટ્રોલ પંપ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. બીજા અનેક પંપો શહેરની બહાર હાઈવે પર આવેલા છે. 5 થી 6 પંપો ધાનેરામાં આવેલા છે. એ તમામ પંપો પર આજે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ જે પેટ્રોલ અને ડીઝલ પંપ છે તે અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે. આ એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર લાંબી લાઈનો લાગતી હોય છે અને જે શહેરી વિસ્તારની જે મહિલાઓ હોય છે, જે યુવાનો હોય છે, પેટ્રોલ અને ડીઝલ માટે અહીંયા આવતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ શકાય તે પ્રમાણે તાળાચરણ સાંકળચણની પરિસ્થિતિ જે છે તે અત્યારે આ પંપ પર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ધાનેરા શહેરી વિસ્તાર અને હાઈવે પર આવેલા તમામ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ન હોવાથી વાહન ચાલકોને અવગડ પડી રહી છે. જ્યાં પેટ્રોલ મળી રહ્યું છે ત્યાં 2 વ્હીલરમાં 200 રૂપિયા અને 4 વ્હીલરમાં માત્ર 1000 રૂપિયાનું પેટ્રોલ ભરી આપવામાં આવે છે, જેના કારણે લોકોની હાલાકી વધી છે. લોકો અટવાયા છે. 7-8 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત છે. અમારા શહેરી વિસ્તારની અંદર એક આ પેટ્રોલ પંપ આવેલો છે ધાનેરાની અંદર. આ ધાનેરા શહેરી વિસ્તારની અંદર પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 2 દિવસથી બિલકુલ પેટ્રોલ અને ડીઝલ છે જ નહીં. અને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવે તો બહાર હાઈવે ઉપર પેટ્રોલ પંપો છે એમની ઉપર આવે છે. તો અમારી એવી માંગ છે કે આ શહેરની અંદર એક પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ઉપર આગળ વિનંતી કરી અને એક દિવસે એક ટેન્કર ડીઝલ અને પેટ્રોલનો આવે તો શહેરી વિસ્તારના લોકો આરામથી પોતાનું રોજગાર માટે પેટ્રોલ ડીઝલ પુરાવી શકે. હવે દવાખાનાને કોમે આવ્યા હતા અને દવાખાનાનું કામ પતાવીને હવે ઘરે જવું હોય રિટર્ન, અને શહેરનો પેટ્રોલ પંપ હોવા છતાં સિટીમાં પણ પેટ્રોલ અને ડીઝલની ખૂબ તંગી છે. અને અમે તો ખેડૂત રહ્યા. અમારા ખેડૂતમાં જો ટ્રેક્ટરમાં ને જો ડીઝલ નહીં હોય તો અમે ખેતી કેવી રીતે કરશું? આ ભયંકર પરિસ્થિતિમાં અમારા દિવસો કઈ રીતે કાઢવા? સરકાર એના માટે સારી રીતે પગલાં લે અને ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલ જે એવું પૂરું કરે. રાજસ્થાનથી કેટલાક વાહન ચાલકો અહીં આવ્યા હતા. તે પેટ્રોલ ડીઝલ ન મળતા અટવાઈ ગયા છે. કેટલાક વાહનોમાં ડીઝલ ખૂટી પડતા વાહનો રસ્તા પર મૂકી દેવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં પણ ડીઝલની અછતના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી થઈ છે. હું ધાનેરામાં આવ્યો હતો ડીઝલ ભરવા ગાડી લઈને. તો હવે મારે ઘરે જવું હોય તો હવે ગાડીમાં ડીઝલ નથી, ટ્રેક્ટરમાં ડીઝલ નથી, તો મારી ગાડી વચ્ચે બંધ પડી. મારે કઈ રીતે ઘરે જવું? તો આ સરકારને શું કરવું? કોઈક વિચાર ના કરે એના માટે ભલું વિચારે કોઈક પબ્લિકનું. હા, આ અમારું કહેવાનું થાય. હા, તમામ પંપો બંધ આખા ધાનેરામાં. હવે મારી ગાડી કોઈ વચ્ચે પડી, રાતની ચોર લીધા થાય તો કોણ એનું જવાબદાર રહેશે? પણ હવેથી જેટલા પેટ્રોલ પંપ, કેમ કે ગાડી લઈને આવ્યા એટલે ડીઝલ તો જોઈએ જ. બધા પેટ્રોલ પંપ બંધ છે ટોટલ. અમારા રાજસ્થાનમાં જ 5 લીટર મળ્યું એટલે અટાવથી આવ્યા અને અમે અહીં પૂછ્યું તો એક બંધ છે, પેટ્રોલ છે જ નથી. પેટ્રોલ ડીઝલની અછતને લઈ પેટ્રોલ પંપના માલિકો કે મેનેજરો કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી. પેટ્રોલ પંપ પર માલિકોનું કહેવું છે કે કંપનીઓ દ્વારા પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. જે જથ્થો આવે છે તે એક સાથે અનેક વાહન ચાલકો આવતા ગણતરીના કલાકોમાં જ ખાલી થઈ જાય છે. જે પંપો પર રોજનું 10,000 લીટર પેટ્રોલ ડીઝલનું વેચાણ થતું હતું તે પંપોને માત્ર 4,000 થી 6,000 ડીઝલ પેટ્રોલનો સ્ટોક આપવામાં આવે છે. માલિકોનું કહેવું છે કે ગત વર્ષે મે મહિનામાં જે સ્ટોક કંપની આપ્યો હતો
તે આ વર્ષે મે મહિનામાં આવ્યો નથી, માટે મર્યાદિત માત્રામાં જ તેઓ પેટ્રોલ ડીઝલના જથ્થાનું વિતરણ કરે છે. ધાનેરા વિસ્તારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી જોવા મળી રહી છે. અમે અત્યારે એક હાઈવે પર આવેલા પંપ પર પહોંચ્યા છીએ કે જ્યાં આપને બતાવીશ કે ડીઝલ નથીના જે છે તે બોર્ડ અત્યારે લાગેલા છે. આજે વહેલી સવારથી જ આ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ડીઝલ નથી. આમ ધાનેરાના તમામ જે પંપો છે એ તમામ પંપો પર ડીઝલ નથીના બોર્ડ મારવામાં આવ્યા છે. જ્યારે આ એકમાત્ર પંપ જોવા જે મળ્યો છે કે જ્યાં પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે અને પેટ્રોલ પણ જે છે તે માત્ર પર વ્યક્તિને 200 રૂપિયાનું જ આપવામાં આવ્યું છે 2 વ્હીલરમાં, અને જો 4 વ્હીલર આવે તો 1000 રૂપિયાનું પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે. આમ જે પરિસ્થિતિ છે તે અત્યારે તંગ જોવા મળી રહી છે. તમામ જે પંપો છે તે તમામ પંપો ઉપર ડીઝલ બંધ હોવાથી વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પંપો પર ટ્રકોની લાંબી લાઈન. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થશે અસર. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા માટે ટ્રકો અને ભારે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને નેશનલ હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપો પર સ્થિતિ વધુ ગંભીર દેખાઈ રહી છે. જિલ્લામાં તમામ ઓઇલ કંપનીઓના રિટેલ આઉટલેટ ઉપર અંદાજે 44,54,000 લીટર જેટલો ડીઝલનો જથ્થો અને આશરે 23,50,000 લીટર જેટલો પેટ્રોલનો સ્ટોક મેન્ટેન થતો હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે 3 મહિનાના સરેરાશ વેચાણના આધારે જ આઉટલેટને સ્ટોક ફાળવવામાં આવે છે, જેના કારણે વેચાણ અચાનક વધી જાય છે, ત્યારે કેટલાક પંપ ઉપર ડીઝલ ઝડપથી ખૂટી જાય છે. અમારે કંપની તરફથી પૂરો જથ્થો મળે છે અને ટ્રાફિકના લીધે સાંજ સુધી વપરાઈ જાય છે અને બીજે દિવસે રેગ્યુલર માલ આવી જાય છે. એટલે કોઈ અછત નથી, પણ અત્યારે સેલ જ બહુ છે, એના લીધે થોડીક ઇફેક્ટ પડે છે ને ગવર્મેન્ટ અને સરકારનો પૂરો સપોર્ટ છે ને માલ મળે છે અમને રેગ્યુલર. બાકી ટ્રાફિકને લીધે થોડુંક માલ જલ્દી પૂરું થઈ જાય છે, એના લીધે કદાચ ક્યાંક તકલીફ પડતી હોય છે, પણ નેક્સ્ટ ડે બીજા દિવસે માલ આવી જાય છે. બાકી કોઈ અછત જેવી કોઈ વસ્તુ નથી. ડીઝલના ડખાના કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને અસર થઈ રહી છે. અગાઉ અનેક મંડળીઓ અને કન્ઝ્યુમર પંપથી સીધું ડીઝલ મંગાવતા હતા. હવે તેઓ ડીઝલ ન મંગાવતા તમામ વાહનો રિટેલ પેટ્રોલ પંપ પર નિર્ભર બન્યા છે. હવે અત્યારે જે કયા કન્ઝ્યુમરના કે પંપ હતા એમાં ડીઝલના ભાવ સરખા થઈ ગયા છે, જે કાંઈ મળતા, એટલે એ લોકો પણ પુરવઠો એટલો મળતો નથી. એટલે એ પુરવઠાના કારણે અત્યારે ટ્રક નીકળે અમદાવાદ જાય તો 50 લીટર લાઇનમાં ઊભે તો ટ્રકને ડીઝલ મળે છે. તો 50 લીટર મળે એટલે એ કિલોમીટર 100-125 કિલોમીટર ટ્રક ચાલે, મોટી 125 કિલોમીટર 150 કિલોમીટર ચાલે, પાછો ભરાવે એટલે અમદાવાદ જાતે 4-5 વખત ડીઝલ ભરાવવો પડે. તો એ લાઈનોમાં ઊભી ટ્રકવાળા લાઈનોમાં ઊભી અને ડીઝલ ભરાવે એટલે એમાં 5 લીટર તો ડીઝલ લાઈનમાં ચાલુ કરી આગળ લેતા હોય, 5-7 લીટર તો ડીઝલ લાઈનમાં જ બારી મૂકે છે, એ લોકોનો બરી જાય છે. પેટ્રોલ ડીઝલની અછતને લઈ પૂર્વ મંત્રી વાસણ આહિરે સરકારને પત્ર લખ્યો છે. જિલ્લામાં અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલની અછતના કારણે ટ્રકોના પૈડા થંભી જશે, જેના કારણે માલસામાનની હેરફેર કરવી મુશ્કેલ બની છે. વાસણ આહિરે જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવા રજૂઆત કરી છે, જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ. પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારની સ્પષ્ટતા સામે આવી છે. કેટલાક પેટ્રોલ પર ડીઝલની ખરીદી વધી છે. ડીઝલની બલ્ક સપ્લાય રિટેલમાં શિફ્ટ થતા ડિમાન્ડ વધી છે. भारत से ये बात कहना चाहूँगी कि हमारे पास सफिशिएंट सप्लाईज हैं, क्रूड हो, नेचुरल गैस हो, पेट्रोल हो या डीजल हो. कुछ पेट्रोल पंप पर और कुछ एरियाज में ये देखा जा रहा है कि जो बाइंग है वो इंक्रीज हुई है और काफ़ी ज़्यादा ग्रोथ भी देखी जा रही है. मंत्रालय में भी इसे एनालाइज किया है और ये पाया है कि कुछ इंक्रीज तो एग्रीकल्चर सीजन के चलते हैं. इसके अलावा कुछ इंक्रीज इसलिए भी है क्योंकि बल्क जो हमारा डीजल था, जो बल्क सप्लाईज थी वो रिटेल पर शिफ्ट हो रही हैं.